મિત્રો, હિલ એજ્યુકેશન પર આપનું સ્વાગત છે। તમે કોઈ 4 વ્હીલ લો છો, 2 વ્હીલ લો છો કે કોઈ પણ પ્રકારનું વાહન લો છો તો એ વખતે આપણે ડાઉન પેમેન્ટ ભરતા હોઈએ છીએ। આપણી જોડે પૂરેપૂરા કેશ તો હોતા જ નથી, એટલે ડાઉન પેમેન્ટ ભરીએ અને બીજા જે પૈસા છે એની આપણે લોન કરાવતા હોય છે કોઈ પણ બેંકની અંદર। હવે આવી રીતે લોન કરાવી અને તમે જ્યારે વાહન લો છો ત્યારે એનું રજિસ્ટ્રેશન સર્ટિફિકેટ એટલે કે આરસી બુક જે આપણા ઘરે કાર્ડ આવે છે એ આરસી બુકની અંદર આ વાહન પર જે બેંક છે એનો બોજો આપણા પર પડતો હોય છે અને એ બેંકનું નામ લખાવીને પણ આવતું હોય છે ફાઇનાન્સિયરનું કે ભાઈ આ બેંકમાંથી લોન કરાવી છે। હવે જ્યાં સુધી એ બેંકનું નામ ત્યાં આરસી બુકમાંથી હટતું નથી ત્યાં સુધી આપણું વાહન છે એ છૂટું થયું નથી આવું માનવામાં આવે છે ઓફિશિયલી। એટલે જ્યારે આપણા હપ્તા પૂરા થઈ જાય લોનના ત્યાર પછી શું પ્રોસેસ કરવાની હોય છે એ આજના વિડીયોમાં જોવાનું છે। ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેશો। વિડીયો સારો લાગે તો એને તમામ મિત્રો સુધી આ વિડીયોને અવશ્ય શેર કરશો। સૌપ્રથમ વાત કરીએ કે લોનના હપ્તા પૂરા થઈ જાય ત્યાર પછી આપણી કક્ષાએ આપણે શું કરવાનું હોય છે। તો જ્યારે લોનના હપ્તા પૂરા થાય ત્યાર પછી આપણે જે બેંકની લોન કરાવી હોય એ બેંકે આપણે રૂબરૂ જવાનું હોય છે। ત્યાં આપણું જે રજિસ્ટ્રેશન સર્ટિફિકેટ એટલે આરસી બુક છે એ લઈ જવાનું, મોબાઈલ નંબર અને બસ એટલી વસ્તુ સાથે લઈ જાઓ તો ત્યાં પછી તમારે બેંકવાળાને કહેવાનું છે કે આ રીતનું લોન છે મારે પૂરી થઈ જાય છે એટલે મારે એનઓસી લેવાનું છે। તો એનઓસી લેવા માટે આપણે બેંકે જવું પડે એટલે એ લોકો 10 થી 15 મિનિટની અંદર તમને જો તમારા હપ્તા પૂરા થઈ ગયા હશે તો અથવા તો તમે એટ એ ટાઈમ પૈસા આપી અને હપ્તા પૂરા કરવા માંગતા હોય જે બાકી લોન છે પેમેન્ટ કરવા માંગતા હોય તો એટ એ ટાઈમ પણ તમને એ લોકો 10 થી 15 મિનિટની અંદર જે એનઓસી છે એ ઇસ્યુ કરી દેતા હોય છે। એક તો તમને બેંકવાળા એનઓસી આપશે અને ફોર્મ નંબર 35 આપશે। મને ફોર્મ નંબર 35 બે કોપીમાં આપ્યું છે અને એનઓસી એક કોપીમાં આપ્યું છે। તો આ પ્રમાણે એનઓસી રહેશે અને આ પ્રમાણે ફોર્મ નંબર 35 છે એ બેંકવાળા તમને ઇસ્યુ કરશે। આ બેંક તરફથી પ્રોસેસ પૂરી થઈ ગઈ છે કે તમારી લોન પૂરી થઈ ગઈ છે એવું બેંકે કન્ફર્મ કરી અને તમને એનઓસી અને ફોર્મ નંબર 35 આપી દે છે। ત્યાંથી મને તો સૂચના આપી છે કે તમે આરટીઓમાં 45 દિવસની અંદર જે પ્રોસેસ થતી હોય એ કરી દેજો એમ। હવે આરટીઓ માટે તમારે ઓનલાઈન ફોર્મ ભરવાનું હોય છે। આના માટે આરટીઓમાં કેમ ફોર્મ ભરવાનું હોય છે કેમ કે જે રજિસ્ટ્રેશન સર્ટિફિકેટ એટલે કે આરસી બુક આવે છે એની અંદર બેંકનું નામ છે એ આરટીઓ દ્વારા ઇન્ક્લુડ કરીને આપ્યું છે અને એ આરસી બુક છે એ આરટીઓ મોકલે છે, આપણને બધાને ખ્યાલ છે। તો હવે એની અંદરથી આપણે આરસી બુકમાંથી એ બેંકનું નામ હટાવવું હોય એટલે કે વાહન છૂટું થઈ ગયું છે એવું આપણે ઓફિશિયલી કરવું હોય તો એના માટે આરટીઓની પ્રોસેસ કરવી પડે છે। તો એ પ્રોસેસ માટે ઓનલાઈન ફોર્મ તમારે ઘરે બેઠા ભરવાનું હોય છે। એ કેવી રીતે ભરવાનું છે એ તમને આ વિડીયોમાં જણાવું છું। સૌપ્રથમ ગૂગલ ક્રોમ કે કોઈ પણ બ્રાઉઝર ઓપન કરી સર્ચ બારની અંદર પરિવહન આટલું લખી અને સર્ચ કરવાનું છે। એટલે આ રીતની પરિવહન સેવા મિનિસ્ટ્રી ઓફ રોડ ટ્રાન્સપોર્ટ એન્ડ હાઈવેસની જે ઓફિશિયલ વેબસાઇટ છે કેન્દ્ર સરકારની એ આવી જશે। હવે ત્યાં ઓનલાઈન સર્વિસીસનું મેનુ આપ્યું છે। આવો ડાયલોગ બોક્સ આવે તો એને ક્લોઝ કરી દેવાનો। અહીં ઓનલાઈન સર્વિસ પર કર્સર લઈ જશો એટલે તમારે અહીં વ્હીકલ રિલેટેડ સર્વિસીસનો ઓપ્શન આવશે તો એના પર ક્લિક આપવાનું છે। ખ્યાલ ના આવે તો આની સીધી લિંક છે તમને વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં આપી દઈશ। અહીંથી સિલેક્ટમાં જઈ અને આપણું રાજ્ય પસંદ કરી દેવાનું છે। હવે અહીં વ્હીકલ રજિસ્ટ્રેશન નંબર છે એના પર ક્લિક આપવાનું છે। ત્યાર પછી અહીં તમારો વ્હીકલ એટલે કે ગાડીનો નંબર નાખો। ત્યાર પછી અહીં ચેકબોક્સ ખરું કરો અને નીચે પ્રોસીડનું ઓપ્શન આપ્યું છે તો એના પર ક્લિક આપવાનું છે। ત્યાર પછી અહીં ફરી પ્રોસીડનું ઓપ્શન આપ્યું છે તો એના પર ક્લિક આપો। હવે નીચે સ્ક્રોલ કરશો એટલે ઓનલાઈન ઘણી બધી સર્વિસીસ છે તો એમાંથી આપણે જે આ ઓપ્શન છે હાઇપોથેકેશન ટર્મિનેશન એનો ઓપ્શન આપ્યો છે તો એના પર ક્લિક આપવાનું છે। મોબાઈલ નંબર તમારે અપડેટ કરવો હોય તો એના માટે બે ઓપ્શન આપ્યા છે, અહીં પણ આપ્યો છે અને અહીં આધાર બેઝડ મોબાઈલ નંબર આપ્યો છે તો ત્યાંથી તમે મોબાઈલ નંબર પણ અપડેટ કરી શકો છો। હવે અહીં તમારે વાહનના ચેચિસ નંબરના છેલ્લા 5 આંકડા નાખવાના છે અને વેરીફાઈ ડિટેલ્સ પર ક્લિક આપો। હવે અહીં ઓથેન્ટિકેટ યોર સેલ્ફનો ઓપ્શન આવશે। અહીં યુઝિંગ મોબાઈલ ઓટીપીથી પણ તમે ઓથેન્ટિકેટ કરી શકો અને યુઝિંગ આધારનો ઓપ્શન છે એના પરથી પણ તમે વેરીફાઈ કરી શકો છો। અહીં મોબાઈલનો ઓપ્શન છે એ સેફ રહેશે, સરળ રહેશે। મારે મોબાઈલ નંબર બીજો છે દાખલ તો હું યુઝિંગ આધાર ઓપ્શન સિલેક્ટ કરું છું। હવે અહીં આધાર નંબર નાખવાનો આવશે, ચેકબોક્સ ખરું કરો
હવે ગેટ ઓટીપી પર ક્લિક આપો. તમારા મોબાઈલ પર ઓટીપી આવશે જે આધાર સાથે રજિસ્ટર્ડ હોય એના પર. એ અહીં ઓટીપી નાખી વેલિડેટ પર ક્લિક આપો. હવે ઓનલાઈન એપ્લિકેશન ફોર્મ ઓપન થઈ જશે. અહીં ક્યાંય પણ તમારે ટિક માર્ક કરવાનું નથી. આ રીતની તમારે કઈ બેંકની લોન ચાલે છે અહીં બેંકનું પૂરેપૂરું નામ આવી જશે. ત્યાર પછી અહીં ફોરમ જે તારીખ છે એ પણ આવી જશે. અહીં ટર્મિનેટનો ઓપ્શન આપ્યો છે તો એના પર પહેલાં ક્લિક આપી દો. હવે તમારી એનઓસીની ડેટ નાખવાની છે, એટલે લોન ક્લોઝર તારીખ જે તમારે સર્ટિફિકેટની અંદર આપી હોય, તમે એનઓસી બેંકમાંથી લાવ્યા હોય તો એની તારીખ અહીં લખવાની છે. સેવ બટન પર ક્લિક આપો. હવે યસ બટન પર ક્લિક આપો. હવે નીચે સ્ક્રોલ કરી અને તમે જોશો તો અહીં ટર્મિનેશન ડિટેલ્સની અંદર અહીં ફ્રોમથી અપ ટુ સુધીનું આવી જશે. અહીં આપણે કશું જ કરવાનું નથી. નીચે સ્ક્રોલ આપો. હવે નીચે ઇન્સ્યોરન્સની ડિટેલ્સ પણ આવી જશે. ઇન્સ્યોરન્સ તમારી ગાડીનો કરાવેલો હોવો જોઈએ તો જ તમે આ પ્રોસેસ કરી શકો છો. ત્યાર પછી અહીં ફી કેટલી આવશે? ₹200. અહીં પે નાવ પર ક્લિક આપો. ત્યાર પછી કન્ફર્મ ડિટેલ પર ક્લિક આપો. હવે કઈ રીતનું પેમેન્ટ કરવા માગો છો એ સિલેક્ટ કરવાનું છે. ચેકબોક્સ ખરું કરી દો. અહીં પણ ચેકબોક્સ ખરું કરી દો. કન્ટિન્યુ પર ક્લિક આપો. હવે પેમેન્ટ તમારે કરી દેવાનું છે. ક્રેડિટ કાર્ડ, ડેબિટ કાર્ડ, ઇન્ટરનેટ બેન્કિંગ, યુપીઆઈ જે પણ રીતે તમારે કરવું હોય એ પણ રીતે હું અહીં કરી દઉં છું. હવે આ રીતના ઓપ્શન આવી જશે. અહીં પ્રિન્ટ રિસિપ્ટ પર ક્લિક આપી અને તમે જે પેમેન્ટની રિસિપ્ટ છે એને પ્રિન્ટ કરી શકો છો, સેવ પણ કરી શકો છો. અહીં પહેલું સ્ટેપ છે આપણે ક્લિયર કરી દીધું છે. પેમેન્ટ પણ કરી દીધું છે. હવે અપલોડ ડોક્યુમેન્ટનું ઓપ્શન આવશે તો એના પર ક્લિક આપો. એગ્રી બટન પર ક્લિક આપી વેઇટ કરવાનો છે થોડો, એટલે ઓટોમેટિક રીડાયરેક્ટ કરશે. હવે અહીં તમારે જોવાનું છે ટોટલ 5 પ્રકારના ડોક્યુમેન્ટ અપલોડ કરવાના આવશે. એક તો ફોર્મ 3535 જે તમને બેંકમાંથી આપ્યું જશે એનઓસી વખતે. ત્યાર પછી પીયુસી સર્ટિફિકેટ અપલોડ કરવાનું છે. ત્યાર પછી રજિસ્ટ્રેશન સર્ટિફિકેટ એટલે કે આરસી બુક, એની આગળ પાછળ બંને એક જ સાઈડમાં આવી જાય એ રીતનું અપલોડ કરવાનું છે. ત્યાર પછી ઇન્સ્યોરન્સ સર્ટિફિકેટ, વીમાની પહોંચ. ત્યાર પછી એનઓસી જે તમે બેંકમાંથી આપ્યું છે એ એનઓસી. અહીં અપલોડ કરવા માટે ચૂઝ પર ક્લિક આપવાનું છે. ત્યાર પછી અહીંથી ફાઇલ પસંદ કરી દો. હવે તમે અહીં જે ફાઇલ અપલોડ કરવા માગો છો એ ફાઇલનું નામ છે એ કોઈ પણ અંકો, ચિહ્નો કે સ્પેસ છોડ્યા વગર સેવ કરેલી ફાઇલ હશે અને એ જ અહીં અપલોડ કરવાની છે. તો નામ રાખતા પહેલાં પણ અહીં ધ્યાન રાખવાનું છે. અંકો, ચિહ્નો અને સ્પેસનો ઉપયોગ નથી કરવાનો, ફક્ત કેરેક્ટરનો ઉપયોગ કરવાનો છે. હવે જે પણ ડોક્યુમેન્ટ તમારે અપલોડ કરવાના હોય, દાખલા તરીકે ફોર્મ નંબર 35 પીયુસી સર્ટિફિકેટ, અહીં ફોર્મ નંબર 35 છે મેં અપલોડ કરી દીધું છે. પીયુસી સર્ટિફિકેટ અપલોડ કરવા માટે અહીં ચૂઝ ફાઇલ પર ક્લિક કરી અને તમારે જે પીડીએફ છે એ અપલોડ કરી દેવાની છે. અહીં પીયુસી સર્ટિફિકેટ મેં સિલેક્ટ કર્યું છે. ત્યાર પછી વેઇટ કરવાનો છે, એટલે અહીં અપલોડનું ઓપ્શન આવવું જોઈએ ત્યાં સુધી વેઇટ કરવાનો છે. હવે આવી ગયું છે તો અપલોડ પર ક્લિક આપવાનું છે. પછી અહીં ચેકબોક્સ ખરું કરી અને ઓકે બટન પર ક્લિક આપો. તમામ ડોક્યુમેન્ટ છે પીડીએફ ફોર્મેટમાં હોવા જરૂરી છે. અહીં ફાઇલ ઇઝ અપલોડેડ સક્સેસફુલીનો મેસેજ આવશે, અહીં ક્લોઝ આપી દો. એવી જ રીતે રજિસ્ટ્રેશન સર્ટિફિકેટ, ઇન્સ્યોરન્સ સર્ટિફિકેટ, એનઓસી આ તમામ વસ્તુ અપલોડ કરી દો. તમામ ડોક્યુમેન્ટ અપલોડ થઈ જાય ત્યાર પછી પ્રોસીડ ફોર ફર્ધરનો ઓપ્શન આપે છે તો એના પર ક્લિક આપવાનું. હવે આ મેનુ પર તમે પાછા આવી જશો. અહીં આપણે પહેલું સ્ટેપ, બીજું સ્ટેપ ક્લિયર કરી દીધા છે. ફાઇનલ સબમિટ પર ક્લિક આપવાનું છે. હવે એપ્લિકેશન ઇઝ સબમિટેડ સક્સેસફુલી, નો નીડ ટુ વિઝિટ આરટીઓ, એપ્લિકેશન ઇઝ અંડર પ્રોસેસ એ આરટીઓ વેર યુ હેવ એપ્લાયડ. એટલે હવે આપણી એપ્લિકેશન છે સફળતાપૂર્વક થઈ ગઈ છે. અહીં ના જ પાડે છે કે આરટીઓની વિઝિટ કરવાની તમારે કોઈ પણ જરૂર નથી. તો આપણે શું કરવાનું છે? હોમ મેનુ પર ક્લિક આપવાનું છે અને આપણને જે રિસિપ્ટ નંબર મળ્યો છે, એપ્લિકેશન નંબર, તો એ એપ્લિકેશન નંબરને આપણે ફરીથી પરિવહનની વેબસાઇટ પર જવાનું છે. ત્યાં વેબસાઇટ પર જઈ અને પછી આપણે સ્ટેટસ ચેક કરવાનું છે. તો અહીં તમે વ્હીકલ રિલેટેડ પસંદ કરી અહીં ગુજરાત પર. હવે વ્હીકલ નંબર સિલેક્ટ કરી દો. વ્હીકલ નંબર નાખો. ચેકબોક્સ ખરું કરી પ્રોસીડ પર ક્લિક આપો. હવે ફરી પ્રોસીડ પર ક્લિક આપો. હવે સ્ટેટસનો ઓપ્શન આવે છે તો નો યોર એપ્લિકેશન સ્ટેટસ પર ક્લિક આપવાનું છે. અહીં તમારો વ્હીકલ રજિસ્ટ્રેશન નંબર નાખો, કેપ્ચા નાખો, સબમિટ પર ક્લિક આપો. હવે અહીં તમારું જે હાઇપોથેકેશન ટર્મિનેશનનો ઓપ્શન આપ્યો છે એ મેં એપ્લિકેશન કરી છે. આ જે અપડેટ મોબાઈલ નંબરની છે એ પહેલાં કરી હતી. તો અહીં જે ટર્મિનેશનવાળી એપ્લિકેશન છે એની ડિટેલ્સ જોવી હોય તો અહીં ક્લિક હિયર ફોર ડિટેલ્સનો ઓપ્શન આપ્યો છે તો એના પર ક્લિક આપવાનું છે.
હવે નીચે સ્ક્રોલ કરશો એટલે એપ્લિકેશન નંબર, અહીં આરસી પ્રિન્ટ, સ્માર્ટ કાર્ડનું જે પ્રિન્ટ છે કેટલે પહોંચ્યું, ડિસ્પેચ કર્યું હોય તો ડિસ્પેચનું એ સ્ટેટસ જાણી શકશો. તમામ વસ્તુ અહીંથી જાણી શકશો. આરટીઓ જવાની જરૂર નથી, ઘરે બેઠા જ તમારે આ પ્રોસેસ થઈ જાય છે. આજના વિડીયો બસ આટલું જ જોવાનું છે મિત્રો. આ રીતે તમે તમારા રજિસ્ટ્રેશન સર્ટિફિકેટ આરસી બુકની અંદર તમારે જે બેંક લોનનો બોજો બોલે છે એને આપણે બેંક લોન પૂરી થઈ ગયા પછી દૂર કરવો હોય તો આવી રીતે દૂર કરી શકો છો. નવી આરસી બુક છે એ તમારા ઘેર પોસ્ટ મારફતે આવી જશે. તો અહીં સ્ટેટસ ચેક કરતું રહેવાનું છે. ડિસ્પેચ કરી હશે તો એ પણ અહીં કરંટ સ્ટેટસ છે તમને જાણવા મળશે. વિડીયો ગમ્યો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેશો. આવા જ અવનવા વિડીયો મારી ચેનલ પર મુકાતા રહે છે. વિડીયો ગમ્યો હોય તો પણ અન્ય મિત્રો સુધી શેર પણ કરશો.